ગુજરાતના એક શહેરમાં બે અજાણ્યા ભેજાબાજોએ અશક્ય લાગતી ઘટનાને પણ હકીકતમાં બદલી નાખી છે. રાતોરાત ઓફિસ સેટઅપ, સ્ટાફ અને ઇન્ટરવ્યુના નામે એવો માયાવી માહોલ તૈયાર કર્યો કે લગભગ દરેક જણ છેતરાઈ ગયું. જ્યારે લોકો બેંકની હકીકત સમજે તે પહેલા જ તો કરોડોના ફુલેકા સાથે બંને શખ્સો ગાયબ થઈ ગયા. આખરે કોણ છે આ માસ્ટરમાઇન્ડ? આવો જોઈએ આ રિપોર્ટ. દાહોદની એ બેંક જેમાં શરૂઆતમાં બધું જ અસલી હતું. ચમકતી કેબિન, ટેબલ પર ગોઠવાયેલા કોમ્પ્યુટર્સ, પણ પડદા પાછળ બધું જ નકલી હતું. દાહોદની એક બિલ્ડિંગમાં માત્ર 48 કલાકની અંદર સ્પેશિયલ 26 ફિલ્મની સ્ક્રિપ્ટ જેવો જ એક જીવંત ખેલ ખેલાઈ ગયો. બે અજાણ્યા માસ્ટર માઇન્ડે ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ નામે માત્ર બેંકનું આખું માળખું જ ન ઊભું કર્યું, પણ લોકોના ભરોસાને પણ ઓગાળી દીધો. બિલ્ડિંગની રોનક એવી બદલાઈ કે કોઈને શંકા સુદ્ધા ન ગઈ. પણ જ્યારે આ માયાવી દુનિયાનો પડદો ઉચકાયો ત્યારે પાછળ માત્ર છેતરાયેલા ચહેરા અને એક ખાલી ઓફિસ સિવાય કશું જ બચ્યું ન હતું. કે જે જગ્યા હતી તે વ્યક્તિ સાથે વાત કરેલી રથયાત્રાના એક દિવસ પહેલા કે અમે આ તમારી જગ્યા ભાડે લેવા માંગીએ છીએ ને શુભ દિવસના દિવસે અમે આ વસ્તુ ડીલ આપણે એગ્રીમેન્ટ કરી નાખ્યું, પણ ત્યાં સુધી મને ફર્નિચર ગોઠવવા માટે, સેટઅપ કરવા માટે ચાવી આપો. એટલે એ દરમિયાન એમણે ફર્નિચર વાળાનો અને લોકલ જે કોમ્પ્યુટર વગેરે વાળા લોકો હોય એમનો કોન્ટેક્ટ કરી તાત્કાલિક ધોરણે ત્યાં ફર્નિચર ગોઠવ્યું હતું અને એ તમામ લોકોને પણ ચેક આપ્યા હતા. એવું પ્રથમ દ્રષ્ટિએ જણાવ્યું છે કે જે ચેક છે એ આપવાથી આપણે પેમેન્ટ મળી જશે એવો ભરોસો આપ્યો હતો. આરોપીઓએ બેંક જેવું જ વાતાવરણ ઊભું કરવા માટે ઓફિસનું ભાડું, ફર્નિચર અને સામાનની ખરીદી ચેક મારફતે કરી હતી, જેથી કોઈને શંકા ન જાય. સ્થાનિક યુવક યુવતીઓને નોકરીની લાલચ આપી ઇન્ટરવ્યુ પણ યોજવામાં આવ્યા હતા, જેણે સેટઅપને અસલી બેંક જેવો જ દેખાવ આપ્યો. પ્રથમ દ્રષ્ટિએ અમને બે લોકો હોય એવું જણાવ્યું છે, પરંતુ એ સિવાય અન્ય લોકો પણ આમાં સામેલ હોઈ શકે છે કે રેકી કરવામાં, અન્ય જગ્યાએ પ્લાનિંગ કરવામાં, જગ્યાની પસંદગી કરવામાં, જ્વેલર્સ પસંદગી કરવામાં અને આ તમામ જે ઘટના હતી એને અંજામ આપવામાં અન્ય લોકો પણ આમાં જોડાયેલા હોઈ શકે છે. ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સના નામે ઊભી કરાયેલી માયાવી દુનિયાનો અસલી શિકાર બન્યો દાહોદનો એક પ્રતિષ્ઠિત જ્વેલર્સ. જગન્નાથ રથયાત્રામાં સોનાનું મહાદાન કરવાના પવિત્ર બહાના હેઠળ વેપારીનો સંપર્ક કર્યો. 200 ગ્રામ સોનાનો ઓર્ડર આપીને તેને સીધો પોતાની હાઈટેક નકલી બેંકમાં જ બોલાવી લીધો. જ્યારે વેપારી સોનું લઈને ઓફિસ પહોંચ્યો ત્યારે નકલી સ્ટાફ, કોમ્પ્યુટર્સ અને ચેકના વ્યવહારો જોઈને તેનો રહ્યો સહ્યો સદભાવ પણ પાકો થઈ ગયો. બસ વેપારી લોકરમાંથી રૂપિયા બહાર આવવાની રાહ જોતો રહ્યો અને ત્યાં સુધીમાં તો આ માસ્ટરમાઇન્ડ ટોળકી સોનાનું પોટલું લઈને ઓફિસના પાછળના દરવાજેથી ભાગી ગઈ. અંદર બેઠેલો વેપારી જ્યારે કેબિનની બહાર આવ્યો ત્યારે તેને સમજાયું કે જેને તે બેંક સમજી રહ્યો હતો તે માત્ર 48 કલાકનો એક સપના જેવો મોહપાશ હતો. દાહોદ એ ડિવિઝન પોલીસે આ હાઈ પ્રોફાઇલ છેતરપિંડીના કેસમાં તાત્કાલિક એક્શન મોડમાં આવીને બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે. આ શાતિર ઠગોને પકડવા માટે પોલીસે અલગ અલગ દિશામાં સઘન તપાસ શરૂ કરી દીધી છે.